અહીંયા બધો માલ ભેગો થઈ ગયો છે મિત્રો. આપણે આવી ગયા છીએ વાટકો લઈને સાળે દોવા માટે. તો સાળે તૈયાર થઈ ગઈ છે સાળે દોરવા માટે. તો આપણે સાળે દોવાનું શરૂ કરી દીધું છે. આ ગાય લુલી હાલે છે એનું શું કારણ છે કોઈ ગોવાળ મિત્રોને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો જરીક. અમે આવીને રોડ ઉપર આગલા થાય મીક દેવાના સાંઈ છે અંદર. ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને. આજ સવારના 9 વાગ્યાને અમે નીકળી ગયા છીએ ગયો સરાવવા માટે. તો ફાઇનલી ગયો પાછળ હલી આવે છે આપણો ઘેરો અને આગળ પણ જાય છે ઘઉંનો ઘેરો. તો આપણે નીકળી ગયા છીએ અત્યારે કપાસ રોડ સરાવવા માટે. તો બન્યા જો આપણો અહીંયા બધો માલ ભેગો થઈ ગયો છે મીકવાના છે કપાસમાં. તો બન્યા જો આપણા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે મીકી જશે અત્યારે ગઈને 15 થી 20 વીઘાના કપાસમાં. અને જોઈ શકો છો અંદર ખડબડ છે અને કોળબળ હારી છે. તો આમાં આપણે સરાવશું 12 થી 12:30 સુધી. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે આવી ગયા છીએ વાટકો લઈને સાળે દોવા માટે. તો સાળે તૈયાર થઈ ગઈ છે સાળે દોરવા માટે. તો આપણે બનાવવાની છે સા. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે સાળે ધોઈ નાખી ડાયરેક્ટ કાયકા. તો આપણે સાળે દોવાનું શરૂ કરી દીધું છે મિત્રો. આપણે સાળે દોઈને વાટકો ભરી લીધો છે. તો હવે લઈ જઈશું આપણે સા મીકવા માટે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે દૂધ લઈને એવા સીન સા મીકી દીધી છે અને એમ પર ડાયરો બેઠો છે. તો સા પી ગયા છે ઉભરા લઈ લઈને. બન્યા રહેજો આપણા બ્લોગમાં. બાકી ગઈ છે ને સકુરા પૈસા લઈ લીધી છે. ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા છે 12 એટલે નીકળી ગયા છે મેં ગાયોને લઈને હવે પાણી પાવા માટે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગાયોને હવે પાણી પાવા માટે. તો જોઈ શકો છો આ ગાય લુલી હાલે છે એનું શું કારણ છે કોઈ ગોવાળ મિત્રોને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો જરીક. ગા લુલી હાલે એનું કારણ શું છે અને ખરીમાંથી લુલી હાલે છે પાટમાંથી તે જરૂર અવશ્ય કોમેન્ટ કરજો. અને ગાયો પાછળ હાલી આવે છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે હવેડે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં ને. એટલે મિત્રો અમે પહોંચી ગયા છીએ હવેડે. તો ગાયોને પાણી પાઈને જઈશું બેહારવા માટે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. ગાયોને પાણી પાઈને નીકળી ગયા છીએ અમે ગાયો બેહારવા માટે. મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા કાઈટમાં બેહારવા. ત્યાં પોવડા પડ્યા છે એટલે પોવડા ખાઈને પછી ગાયો બેસી. મિત્રો આપણે આવી ગયા છીએ ગાયો બેહારવા માટે પાણી પાઈને. તો અહીંયા કાઈટમાં બેસી જાય ગાયો 2:30 વાગ્યા સુધી. ફાઇનલી મિત્રો આપણે જે કાઈટમાં બેહારવા આવ્યા હતા ત્યાં ગાયો હવે બેહી ગઈ છે. તો બન્યા રહીજો આપણે વ્લોગમાં ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે હવે તો છે આપણે કપાસ વાયુ સરાવવા માટે. તો બન્યા રહીજો આપણે વ્લોગમાં છે. અને અમે અહીંયા બધા આરામ કરીએ છીએ હનુમાન દાદાના મંદિરે. તો અમે એના બેસીશું 2:30 વાગ્યા સુધી સૂઈશું બેસીશું. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ 2:30 વાગ્યા એટલે ગાયો સરાવવા માટે. અને આગળ ગાયો જાય છે દુપરભાઈની. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. આપણે જઈશું કપાસ થોડું સરાવવા માટે. અમે આવીને રોડ ઉપર આગલા થાય હવે મીક દેવાના સાંઈ છે અંદર. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. જોઈએ આપણે કેવો કપાસ છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આ કપાસમાં. 20 વીઘાનો કપાસ છે ને લીલો સમ અને કુસો બુસો હારો છે. આમાં આપણે સરાવવાના છે 5 થી 5:30 સુધી. અને જોઈ શકો છો આપણી ગયો સરી રહી છે. ફાઇનલી મિત્રો સાંજના વાગી ચૂક્યા છે 5 અને હવે નીકળી જઈશું આપણે ઘર બાજુ. ઝીંડવા અને પાંદડાને એમને રહી ગયો છે તો હવે સમય થઈ ગયો આપણે ઘરે જવાનો. તો નીકળી જઈશું ઘરે અને ગાયો ધરાઈ રહી છે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. મિત્રો સાંજના વાગી ચૂક્યા છે 5 એટલે નીકળી ગયા છીએ આપણે ગાયો લઈને ઘર બાજુ. તો હવે નીકળી જઈશું આપણે ઘર બાજુ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો અહીંયા રાખી દઈએ તો જય